નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર આજના આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે આ વિડીયોમાં હું વાત કરવા જઈ રહી છું. પિતા સમાન માનતી એક યુવતી તેના પ્રેમમાં પડે છે અને તેની સાથે લગ્ન કરી લીધા છે. તો મિત્રો, આવી ગયો છે ને ઘોર કળિયુગ. તો ચાલો જાણીએ આગળ આ વિડીયોમાં. છોકરીએ પહેલાં તો પોતાની સાથે કામ કરતા વ્યક્તિને પોતાના પિતાની જેમ માનતી હતી. થોડા સમય પછી તેણે તે જ વ્યક્તિ સાથે લગ્ન કર્યા અને તે સુખી જીવન જીવી રહી છે. છે ને વિચિત્ર વાત? સામાન્ય રીતે જો આપણે કોઈને આપણા પિતા જેવા માનીએ છીએ તો આપણે હંમેશા તેમના પ્રત્યે તેવી લાગણીઓ આવે છે. આપણે કલ્પના પણ ન કરી શકીએ કે તે વ્યક્તિએ ક્યારે જીવનસાથી તરીકે જોશું, કારણ કે તેમના માટે આદરની લાગણી હોય છે. જો કે એક મહિલાએ પોતાની કહાની કહી છે જેને સાંભળીને તમે ચોંકી જશો. તેણે તેના કરતાં 24 વર્ષ મોટા પુરુષ સાથે લગ્ન કર્યા છે અને એક વિચિત્ર લવ સ્ટોરી પણ શેર કરી છે. રેલિન સોલેરો નામની મહિલાએ જણાવ્યું કે પહેલા તે તેની સાથે કામ કરનાર વ્યક્તિને તેના પિતા જેમ જ માનતી હતી. થોડા સમય પછી તેણે તે જ વ્યક્તિ સાથે લગ્ન કર્યા અને હાલમાં તે સુખી જીવન જીવી રહી છે. આ વાત તમને અજીબ લાગશે, પરંતુ આ તેમના જીવનની સત્યતા છે. તે જણાય છે, જેને પિતા જેવા માન્યા તેની સાથે જ થયો પ્રેમ. રેલિન સોલેરો માત્ર 29 વર્ષની છે અને તેનાથી 24 વર્ષ મોટા રેનાલ્ડો મેક્વિનના પ્રેમમાં પડી ગઈ છે. રેલિને કહ્યું છે કે તેણે ક્યારેય તેના પિતાની ઉંમરના વ્યક્તિને જીવનસાથી તરીકે નહોતું વિચાર્યું. તે કહે છે કે રેનાલ્ડોએ હંમેશા મારું વિશેષ ધ્યાન આપ્યું હતું અને હું તેમને પિતાની જેમ માનતી હતી. જો કે સમય જતાં મને સમજાયું કે હું રેનાલ્ડોના પ્રેમમાં પડી ગઈ હતી. મારા પરિવારને પણ આ સંબંધ બિલકુલ પસંદ નહોતો. લગ્ન કર્યા પછી જીવન સુખમય ચાલી રહ્યું છે. તેમના સંબંધો વિશે લોકો માનતા હતા કે રેલિને માત્ર પૈસા માટે લગ્ન કર્યા છે. જો કે બહુ ઓછા લોકો જાણતા હતા કે તેમની પાસે કોઈ સેવિંગ કે બિઝનેસ નથી. તે માત્ર એક સારો અને જવાબદાર વ્યક્તિ છે. રેલિનના લગ્નને હવે 2 વર્ષ થઈ ગયા છે અને રેનાલ્ડો વચ્ચે સારું બોન્ડિંગ છે. લોકો સંબંધો વિશે વિવિધ કોમેન્ટ કરે છે, પરંતુ રેલિન કહે છે કે તે રેનાલ્ડોને પ્રેમ કરે છે, તેથી મને કોઈનાથી ફરક પડતો નથી. તો મિત્રો, આ માહિતી તમને કેવી લાગી તે જરૂર કહેજો.